अहमदाबाद महिला प्रेसिडेंट हूँ और ये यूसीसी के प्रोग्राम के लिए हम सब महिलाएं जमा हुई है और हर जगह से जमा हुए हैं। महिला भी है, पुरुष भी है, सामने की साइड पुरुष भी है। और हम ये नहीं चाहते कि हमारे इस्लाम के खिलाफ कोई भी कायदे कानून लागू हो। हम ये पसंद नहीं करेंगे, हम बिल्कुल बर्दाश्त नहीं करेंगे। यूसीसी में जो कायदे लगाए हुए हैं उसको हम बिल्कुल चलाएंगे नहीं। हम जो हमारा इस्लाम का जो कायदा है उसको हम फॉलो करके हमेशा से चलते आए और चलेंगे। ज्यादा से ज्यादा तादाद में आते जाते हैं लोग, किस तरह का आएंगे वो आप देख चुके हैं कि आते जाते हैं। निसार अहमद अंसारी, महामंत्री जमीयत उलमा हिंद गुजरात અને મુસ્લિમ હિત રક્ષક સમિતિની જે કોર કમિટી છે એનો હું ચેરમેન છું। આ વક્ફ કાનૂન જે આવ્યો એ સરાસર મુસલમાનોની પ્રોપર્ટીની લૂંટ ચલાવવાનો આખો એક કારસાજી છે આમાં, અને એ કોઈ રીતે મુસ્લિમોના હિતમાં નથી। એટલું જ નહીં પણ મુસ્લિમોને નુકસાન કરતા છે। જ્યારે અમારા વડાપ્રધાન એમ કહે છે કે આ મુસ્લિમોને હિત માટે હું કરું છું, તો આ કેવો હિત છે? વકફની પ્રોપર્ટીના મેનેજમેન્ટમાં તમે ઓછામાં ઓછા 2 નોન મુસ્લિમને મૂકવા માગો છો ટ્રિબ્યુનલમાં પણ, અને કાઉન્સિલમાં તો મિનિમમ 2 છે પણ મેક્સિમમની કોઈ લિમિટ નથી। 22માંથી 12 નોન મુસ્લિમ હોય અને 10 મુસ્લિમ હોય તો વહીવટ શું થશે? કોણ કઈ જાતનું વહીવટ થશે? અને આપ જોયું હશે કે ચીફ જસ્ટિસે બહુ વેધક સવાલ પૂછ્યો હતો કે તમે અહીંયા તો નોન મુસ્લિમ દાખલ કરો છો, કોઈ મઠ મંદિર કે હિન્દુ ટ્રસ્ટોમાં મુસ્લિમોને ક્યાંય મૂક્યા છે અથવા મૂકવાનું પ્રોવિઝન કર્યું છે તમે? તેમની પાસે કોઈ જવાબ નહોતો। આ તો મુસ્લિમ પ્રોપર્ટીઓને લૂંટ ચલાવવાની સીધી સાजिश છે। અને બીજું કે એ કહે છે કે જો મુસ્લિમ વક્ફ પ્રોપર્ટીની જો વહીવટ થયો હોય સરખી રીતે તો મુસલમાન આજે રોડ ઉપર પંક્ચર ન બનાવતા હોય। તો હું એમને પૂછવા માંગુ છું કે મેનેજમેન્ટ જે લોકો કરે છે એમની નિયુક્તિ કોણ કરે છે? સરકાર જ નિયુક્ત કરે છે ને। તો સારામાં તમે જેવા માણસો નિયુક્ત કર્યા છે એવો વહીવટ ચાલશે। અને એ સિવાય એ સિવાય એક મોટું જુઠ્ઠાણું આખા દેશમાં જે ફેલાવવામાં આવ્યો છે કે વકફ જે પ્રોપર્ટી પર હાથ મૂકી દે એ વકફનું થઈ જાય અને ડિસ્પ્યુટ, એવું નથી। કોઈ પણ પ્રોપર્ટીમાં જ્યારે ડિસ્પ્યુટ પડે તો ટ્રિબ્યુનલ છે, અને દરેક ઘણા બધા ટ્રિબ્યુનલ છે ઇન્ડિયામાં। એ જ રીતે વક્ફ ટ્રિબ્યુનલ પણ, અને ટ્રિબ્યુનલ સરકારે જ બનાવેલી છે, એમાં મેજિસ્ટ્રેટ કક્ષાના ચેરમેન હોય છે। તો ત્યાં એનું નિરાકરણ થઈ શકે। અને ધારો કે એની સાથે મોટા મોટો જૂઠાણું એ ફેલાવે છે કે એની કોઈ અપીલ નથી, પણ સાવ જૂઠી વાત છે। એમાં તમને જો ટ્રિબ્યુનલના ફેસલાથી તમને સંતોષ ન હોય તો તમે એમાં હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો। એટલે એ રીતે ત્યાં તમે એનું નિરાકરણ કોર્ટ કરી શકે છે। એ રીતે લોકોમાં ખોટો ભ્રમ ફેલાવીને હિન્દુ મુસ્લિમ સામે મૂકવાનો પણ પ્રયાસ છે, જે આ દેશને તોડી નાખશે। પહેલા તો હું પ્રશાસનને ને વખોડું છું કે જેમને છેલ્લી ઘડીએ માનવ સાંકળની શાંતિપૂર્વક દેખાવાની પરમિશનને રદ કરી, કેમ કે જે પરમિશન હતી એ બહુ શાંતિપૂર્વક એક ધરણા જે માનવ સાંકળનો કાર્યક્રમની હતી, તેમ છતાં આખા અમદાવાદમાંથી શાંતિપ્રિય લોકો આજે નહેરુ બ્રિજ ઉપર ખૂબ મોટી તાદાદમાં ઉમટી આવ્યા હતા। એ બતાવે છે કે જે રીતે નરેન્દ્ર મોદી સરકારે વકફ એમેન્ડમેન્ટ એક્ટ 2025 લઈને આવીને ભારત દેશના મુસલમાનોની જે પ્રોપર્ટીઓ છે એને હડપવાનું જે કામ કરી રહી છે તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। સાથે સાથે આજે જે પ્રોટેસ્ટ હતું એ યુનિફોર્મ સિવિલ કોડની જે સમિતિ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાવવામાં આવી છે તે સમિતિને પણ અમે વખોડીએ છીએ, અને તે સમિતિ ફક્ત મુસલમાન લોકોને હેરાન કરવા અને પરેશાન કરવા, એમના પર્સનલ લોમાં ઇન્ટરફેર કરવા માટે બનાવવામાં આવી છે। તેના માટે પણ વિરોધ કરવા આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા। એટલે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે સમજી જવું જોઈએ કે હવે કાયદાઓ બનાવવાના નામે તમે મુસલમાનોના અધિકારો છીનવી નહીં શકો। મુસલમાનો
लेकिन अभी सुप्रीम कोर्ट के अंदर ये मैटर पेंडिंग है, आने वाली 5 तारीख को ये चलने वाली है। हमको पूरी सुप्रीम कोर्ट से राहत की उम्मीद है। हमारा सुप्रीम कोर्ट में पूरा विश्वास पहले भी था, आज भी है। लेकिन अभी हमारे बड़ों ने जो कॉल दिया है वक्फ अमेंडमेंट बिल के खिलाफ, और गुजरात के अंदर गुजरात सरकार यूसीसी यूनिफॉर्म सिविल कोड जो लाने का प्रोग्राम बना रही है, उसके खिलाफ हमारा ये एहतजाज है, हमारा विरोध है। साहब, आज जो मानव चयन रखा गया है पहले परमिशन नहीं थी, अब परमिशन नहीं रही है, क्या वजह हो सकती है कि गुजरात में प्रोटेस्ट नहीं करने दिया जा रहा है? जहाँ तक परमिशन की बात है, पहले नहीं दी, बाद में दी, ये सब सारी डिटेल तफसील मुझे नहीं पता है। बहरहाल दी और ये अच्छी चीज़ है, और हम परमिशन के साथ ही धरने करने में मानते हैं। और आइंदा भी जो भी प्रोग्राम हमारे बड़ों की तरफ से दिए जाएंगे, भारत के संविधान के दायरे में रहते हुए जमहूरी अंदाज के अंदर विरोध का हमारा हक, हम जरूर उसको इस्तेमाल करेंगे। आपका पूरा नाम बता दीजिए। अब्दुल कयूम अहमद हुसैन। हमारी मांग ये है कि बस हमारी जो संविधान है, हमारी जो मांग है, जो हमारी शरीयत है, उसमें कोई भेदभाव ना हो, कोई बदलाव ना हो। जो मतलब हमारी चल रही है उसको वो चलने दें, उसमें कोई छेड़खानी ना करें, और ना ही हमारी जो अल्लाह की मिल्कियत है उसमें भी जो है लोग दखल अंदाजी ना करें, बल्कि हम जिस तरह वो है इस तरह हम लोग को भी वो खुशी खुशी रहने दें। और जो मिल्कियत है हम लोग की, जैसे अभी इस बैनर में आप देख रहे हैं, मस्जिदें हैं, कब्रिस्तानें हैं, जिसके ऊपर जो है बहुत विरोध हो रहा है कि उसको वो रखने नहीं देंगे। तो हम गवर्नमेंट से, हमारी जो राज्य है उससे हम यही अपील करते हैं कि वो प्लीज जो है हमारे हमारी ये जो मांग है इसको जो है वो हमारे इसमें दखल अंदाजी ना करें। आपको क्या लगता है कि वो तो मतलब ऐसे है कि वो हमारी जो मिल्कियत है मस्जिदों पे, जैसे हम देख रहे हैं बहुत सारी न्यूज़ में हमने देखा है कि हमला हो रहा है, छोटी छोटी बातों पे मुस्लिम को प्रोटेस्ट, मतलब इस तरह से मतलब दखल अंदाजी दे रहे हैं मुसलमानों।